નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. આજે બોટાદ દસ્તક ન્યૂઝની એક ટહેલ છે. એક બહેનના લગ્નમાં બહેન તરીકે કરિયાવરમાં 10 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા, 5000 રૂપિયા જેવી શક્તિ એવા પૈસા આપવા આપને મહેરબાની. અને આ વિડીયો છેલ્લે સુધી જોવા પણ આપને વિનંતી, કારણ કે છેલ્લે જે સ્કેનર છે એ છેલ્લે જોયા પછી સ્કેનરમાં તમારી યથાશક્તિ આ બેનને કરિયાવરમાં આપવા હું આપને વિનંતી કરું છું, બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન. કારણ કે જૂનાગઢથી જેતપુર રોડ ઉપર પીપળવા ગામના પાટીએ લાખાભાઈ રાણાભાઈ નામના એક ભાઈ એક્સિડન્ટમાં ગુજરી ગયા છે, તેમજ તેમના ઘરના 4 માણસો આ એક્સિડન્ટમાં ઘાયલ થયા છે. તેમના પત્ની 7 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. લાખાભાઈની દીકરીના 2 મહિનામાં લગ્ન છે. લાખાભાઈએ મહા મહેનત કરી, મજૂરી કરી લગ્ન માટે રૂપિયા ભેગા કર્યા હતા. તે હાલમાં દવાખાનામાં ખર્ચા ગયા છે. તો બહેનના કરિયાવર તરીકે તમામ મારા બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને વિનંતી કે છેલ્લે સુધી જોઈ અને છેલ્લે મૂકેલ સ્કેનરમાં આપનાથી બને એટલી મદદ કરવા આપ સર્વેને વિનંતી છે. કારણ કે આપ 10 રૂપિયા, 25, 50, 500 આપશો તો તમારા ખીચામાં ઓછા નહીં થઈ જાય, પણ એક બહેનના લગ્નમાં કટકે અને કાંકરે પાળ બંધાય એ રીતે બહેનના લગ્નમાં કામ આવશે એવું બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન તરીકે હું આપને વિનંતી કરું છું. અને મિત્રો, કોઈ પણ વિડીયો બનાવો તો ઊભા મોબાઈલથી કોઈ દિવસ નહીં બનાવવાનો, આડા મોબાઈલ રાખીને જ બનાવવાનો. કારણ કે ઊભા મોબાઈલથી બનાવેલો વિડીયો કોઈ પણ કામનો હોતો નથી. પરંતુ જે રિપોર્ટરો અને ચેરમેનો અને જે એડિટિંગ કરતા હોય તે લોકો મહા મહેનત કરી અને આ વિડીયો આડાઅવળા ટુકડા કરી અને સરખો કરી અને ચેનલમાં મૂકતા હોય છે. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ વિડીયો બનાવો તો આડા મોબાઈલથી જ બનાવવા વિનંતી. એટલી મારી બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેનની વિનંતી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. તો સ્વર્ગવાસી લખાભાઈ રાણાભાઈ ડાભીના બધાને પહેલા તો જય શ્રી કૃષ્ણ. અને મિત્રો, પીપળવા ગામના પાટીએ જૂનાગઢથી જેતપુર હાઈવે ઉપર 18 તારીખના રોજ જે એક્સિડન્ટ થયું છે તેમાં લખાભાઈનું મૃત્યુ પામ્યું છે ને સ્વર્ગવાસ પામ્યા છે. એક જ ઘરના 5 સભ્ય હતા અને જેતપુર ગામે જતા હતા અને એમનું એક્સિડન્ટ થયું હતું. તો આ એમનું ઘર છે, તમે ઘર જોઈ લો. અને 2 મહિના પછી લખાભાઈની સુપુત્રીના લગ્ન હતા અને એ દીકરીના પિતા એક્સપાયર થઈ ગયા છે અત્યારે. એટલે કહેવાય ને કે જ્યારે ભગવાન ઈચ્છે ને ત્યારે બધુંય આપે, પણ જ્યારે એને લેવું હોય ને ત્યારે બધું એ કારે લઈ ગયે. દીકરીના મમ્મી 7 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે અને પપ્પા આ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અને એના ભાઈ ને એ બધા જે હોસ્પિટલે છે. દીકરીને પણ પગમાં લાગ્યું છે. તો હું તમને એ દીકરી સાથે મળાવી દઉં. હાલો મળીએ દીકરીને આપણે. તો હવે આપણે દીકરીને મળીએ, દીકરીને સાંત્વના આપીએ. કેમ કે દીકરી અત્યારે સાવ નિરાધાર થઈ ગઈ છે. મમ્મી 7 વર્ષથી નથી ને પપ્પા પણ એક્સિડન્ટમાં વયા ગયા છે. તો દીકરીને પણ જો પગમાં વાગ્યું છે ને આપણે એમને મળી લઈએ. દીકરીના લગ્ન હતા, એને 2 મહિનાની વાર છે. તો દીકરીના કરિયાવર માટે એના પપ્પાએ હજી 5-7 લાખ રૂપિયા મજૂરી કામ કરીને ભેગા કર્યા હતા. એ બધા દવાખાનાના ખર્ચામાં વયા ગયા છે. તો દીકરીના લગ્ન છે તો એ હવે પ્રશ્ન એમ આવે કે પપ્પા તો જવાના હતા, એ વયા ગયા છે, પણ હવે દીકરીનો કરિયાવર કોણ કરશે? ભાઈ છે એ 2 નાના છે અને એમને વાગ્યું છે, એટલે એ લોકો 2 હોસ્પિટલ ઉપર જ છે અત્યારે. એને હજી કેટલો ખર્ચો થાય એ ખબર નથી. પૈસા જે ભેગા થયા હતા એ વપરાઈ ગયા છે. તો આપણે એક નિરાધાર દીકરીનો કરિયાવર કરવાનો છે મિત્રો. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમારાથી જેટલું બને એટલું દાન કરવું. અને દાન કરવા વાળા મિત્રોને ખાસ વિનંતી છે કે તમે જેટલા પૈસા ગૂગલ પે નંબર આપેલા છે એની ઉપર તમે નાખો ને, એનો સ્ક્રીનશોટ મહેરબાની કરીને કોમેન્ટમાં નાખવો, જેથી કરીને તમે જે દાન કર્યું છે ને એ જોઈ અને બીજા લોકોને દાન કરવાની ઈચ્છા થાય. ભલે તમે 1 રૂપિયો દાન કરો કે 10 રૂપિયા દાન કરો, તમારા પૈસા છે, દેખાડોની કોઈ વસ્તુ જ નથી.
તમારા પૈસા છે, તમે દાન કર્યું છે, તમારું દાન જોઈને જો બીજા કોઈને દાન કરવાની ઈચ્છા થાય ને તો આ દીકરીનો કરિયાવર થઈ જાય. મા બાપ વગરની દીકરી અત્યારે નોંધારી થઈ ગઈ છે. તો આપણે દીકરીને પૂછીએ કે શું કામે જતા હતા અને કઈ રીતના એક્સિડન્ટ બન્યું હતું. એ બધું કેવી રીતના બન્યું હતું બેટા? મજા નહોતી એટલે જેતપુર દવા લેવા માટે જતા હતા. પછી આ તમને આ કેટલું વાગ્યું છે? ગોઠણમાં તો એમને ટાંકા આવ્યા છે બેન ને. અને હજી બે ભાઈ હતા ઈ દવાખાને છે, અમદાવાદ છે. હજી એ બે ભાઈ દવાખાને છે ને પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હજી બે ભાઈ દવાખાને જ છે હોસ્પિટલ ઉપર. એટલે એમનો કેટલો ખર્ચો થાય ને એ નક્કી નથી. અને બેન ને પણ પગમાં ટાંકા આવ્યા છે. અને મમ્મી તો પહેલેથી જ નથી. મમ્મી તો 7 વર્ષથી એક્સપાયર થઈ જ ગયા હતા. એટલે દીકરી અત્યારે સાવ નોંધારી થઈ ગઈ છે મિત્રો. તો તમારાથી બને એટલી સહાય કરજો. અને વિડીયોને જો તમે સહાય ન કરી શકતા હોય, તમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હોય કે ભાઈ તમે સહાય નથી કરી શકો એમ, તો આગળ એવા વ્યક્તિ સુધી પહોંચાડો કે જે સહાય કરી શકતા હોય. એટલે વિડીયોને આગળ શેર કરવા નમ્ર વિનંતી છે.